પ્રેઝ ધ લોર્ડ. ક્રિસ્મા લભાઈએ તથા બહેનો, દિવ્ય અને દિવ્ય સંદેશમાં તમારું સ્વાગત છે. મે 22મી તારીખ આ સંદેશ હમણાં તમારા સૌ માટે અને તમારા પરિવારજનો વિશે પ્રાર્થના કરું છું. તમારા બાઇબલ લઈ લો, પ્રભુના વચન સાંભળીએ. યોહાનનો ગ્રંથ 21મો અધ્યાય 15થી 19મી કલમ સુધી. નાસ્તો કરી રહ્યા એટલે ઈસુએ સિમોન પીતરને કહ્યું, ઓ યોહાન પુત્ર સિમોન, આ બીજાઓના કરતાં તું મારા ઉપર વધારે પ્રેમ રાખે છે? તેણે જવાબ આપ્યો, જી હા પ્રભુ, આપ જાણો છો હું આપના ઉપર પ્રેમ રાખું છું. ઈસુએ કહ્યું, તો મારા ગાઢરાને ચરાવ. બીજી વાર તેમણે તેને કહ્યું, યોહાન પુત્ર સિમોન, તું મારા ઉપર પ્રેમ રાખે છે? તેણે કહ્યું, હા જી પ્રભુ, આપ જાણો છો હું આપના ઉપર પ્રેમ રાખું છું. ઈસુએ કહ્યું, તમારા ઘેટાની સંભાળ રાખ. ત્રીજી વાર તેમણે તેને પૂછ્યું, યોહાન પુત્ર સિમોન, તું મારા ઉપર પ્રેમ રાખે છે? તું મારા ઉપર પ્રેમ રાખે છે એમ ત્રીજી વાર પૂછ્યું. એથી સિમોનને ઓછું આવ્યું. તેણે કહ્યું, પ્રભુ, આપ બધું જાણો છો કે આપ જાણો છો હું આપના ઉપર પ્રેમ રાખું છું. ઈસુએ કહ્યું, તો મારા ઘેટાને ચરાવ. હું તને સાચે સાચ કહું છું, તું જ્યારે જુવાન હતો ત્યારે તારી પોતાની મેળે કમર બાંધીને મન ફાવે ત્યાં ફરતો હતો. પણ જ્યારે તું ઘરડો થશે ત્યારે તું તારા હાથ પહોળા કરશે અને કોઈ બીજો તારી કમર બાંધીને તને તું નહીં ઈચ્છતો હોય ત્યાં લઈ જશે. જે પ્રકારના મૃત્યુને બેઠીને પિતર ઈશ્વરનો મહિમા કરવાનો હતો તે દર્શાવવા તેમણે આ કહ્યું હતું. ત્યાર પછી તેમણે કહ્યું, મારી પાછળ પાછળ આવ. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. ખ્રિસ્તમાલ ભાઈ તબેનો, આજના શુભ સંદેશમાં પ્રભુ 3 વાર પિતરને પૂછે છે, તું મારા ઉપર પ્રેમ રાખે છે? તું મારા ઉપર પ્રેમ રાખે છે? કદાચ આપણે એવું હશે કે પિતર 3 વખત ઇનકાર કર્યો હતો એને યાદ કરાવવા માટે. પણ સત્ય છે, સત્ય વાત એ છે કે પ્રભુ ઈસુ એ માટે નહીં. પ્રભુ ઈસુ ફરી એને યાદ કરાવે છે કે પ્રભુ ઈસુ પિતર ઉપર વધારે પ્રેમ રાખે છે, એ એને ભાન કરાવે છે. પિતર કદાચ 3 વખત ઇનકાર કર્યો હતો. એનામાં એક જાતનું દોષિત અંતરાત્મા, દોષિત અંતકરણ, એક આંતરિક ઘા, એટલે એમના માટે જોઈએ એક જાતનું આંતરિક શુદ્ધિકરણ જોઈએ. એટલે પ્રભુ ઈસુ પુનરુત્થાન પછી પિતરે જે ભૂલ કરી હતી એને યાદ કરાવતા નથી. યાદ રાખીએ, પુનરુત્થાનનો સંદેશ એ છે, ભૂતકાળ ભૂલી જાઓ. માણસો, વ્યક્તિઓ અમુક વખત અમુક સંજોગોના લીધે, અમુક પરિસ્થિતિના લીધે, અમુક કારણના લીધે અમુક પાપમાં પડ્યા હોય. આપણે માણસો હંમેશા બીજાની જે ભૂલ હોય, જે પાપ હોય, જે ભૂતકાળ હોય એને ફરી ફરી ટોણા મારી મારી માણસને મારી નાખીએ છીએ. એ ઘરમાં હોય, સમાજમાં હોય. પુનરુત્થાનનો સંદેશ બિલકુલ અલગ છે. એટલે પ્રભુ બતાવે છે, પ્રભુ પિતર ઉપર વધારે પ્રેમ રાખે છે. જ્યારે પ્રેમ હોય ત્યાં વિશ્વાસ હોય, વિશ્વાસ હોય ત્યાં જવાબદારી હોય. પિતર એ જૂની બાબત યાદ પણ નહીં કરવાનું. એટલે પ્રભુ 3 વખત પૂછે છે, તું મારા પર પ્રેમ રાખે છે? તું મારા પર પ્રેમ રાખે છે? મને પોતાનો પ્રેમ એ વ્યક્ત કરે છે. જ્યાં પ્રેમ હોય ત્યાં ભૂલોનું ભૂલી જવાનું હોય છે. એટલે પ્રભુ એ જ કરે છે અને સાથે સાથે જવાબદારી સોંપે છે. એ વ્યક્તિ પ્રત્યે જે માન બતાવે છે. હા કૃષ્ણમાલ ભૈયતા બહેનો,
પ્રભુ ઈસુ એ પણ કહે છે, જે કામ મેં ચાલુ કર્યું છે ઈશ્વરના રાજ્યનું ફેલાવવાનું કામ, અને પિતર એ ચાલુ રાખવાનું છે. અને કેવી રીતે ઈશ્વર એ પિતર એના માટે પોતાનું જીવન પણ સેક્રિફાઈસ કરવાના છે. એક સેક્રિફિશિયલ પ્રેમ કહેવાય છે, અને એ પ્રમાણે એ મરવાના છે એ પણ અગાઉથી પ્રભુ ઈસુ કહે છે. એટલા અદ્ભુત સંદેશ ક્રિસ્મવાલા ભાઈ હતા બહેનો. આપણે કોઈના ભૂલ લઈને ફરી ટોણા મારીએ છીએ, ભૂતકાળ જ વાત કરીએ. પ્રભુ ઈસુ કહે છે ભૂતકાળ ભૂલી જાઓ. પ્રભુ ઈસુ જુએ છે આ માણસમાં ભવિષ્ય શું છે, એનામાં બળ શું છે, એનામાં શક્તિ શું છે, એનામાં તાકાત શું છે, આ શું બની શકે એ જુએ છે. એ જે હતો એ નહીં, જે બની શકે છે એની વાત કરે છે. એટલે આપણે પણ આપણા જીવનમાં, આપણા ઘરમાં, કુટુંબિક જીવનમાં એકબીજાની ભૂલ ભૂલી જઈએ, વધારે પ્રેમ રાખીએ. પ્રભુ ઈસુ જે વ્યક્તિને મળ્યા એમની ભૂતકાળની વાત કરતા જ નહીં. એ લેવી હોય, પ્રભુ ઈસુ પાણી પીવા માટે ગયા તે સમાર્ય સ્ત્રી હોય, અને પ્રભુ ઈસુના આ નેચરના લીધે એમનામાં એટલું મોટું પરિવર્તન લાવે છે. આપણે પણ જ્યારે બીજા ઉપર હંમેશા પ્રેમ કરીએ ત્યારે બીજી વ્યક્તિમાં પણ મોટું પરિણામ લાવી શકીએ છીએ, પરિવર્તન લાવી શકીએ. આપણા જીવનમાં આનંદ અને વાળાના જીવનમાં આનંદ, પુનરુત્થાનનો સંદેશ એ છે. હા ક્રિસ્મવાલા ભાઈ હતા બહેનો, આજના મનનચિંતન શાસ્ત્રપાઠ સમજવા માટે, પ્રભુ ઈસુનો ઓળખવા માટે મદદરૂપ થયા હોય તમે પોતે દિવ્ય દયા અને દિવ્ય સંદેશ સબસ્ક્રાઈબ કરજો, અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો, કારણ તમે બધા આશીર્વાદિત છો, અભિષિક્ત છો. પ્રભુ ઈસુ, હું તમારામાં વિશ્વાસ રાખું છું. બોલો દિવ્ય દયાનો જય. ગોડ બ્લેસ યુ ઓલ. જીસસ, આઈ ટ્રસ્ટ ઇન યુ.